फेमस तमारा राजनीति तमारा जन्म पहलानो जो पत्रकारों आ प्रकारना जवाब आपता कांति अमृतिया बधानी वच्चे एक मोटी बात अहींया प्रीति आवी रही छे सामे के राजीनामाना हाई वोल्टेज ड्रामा वच्चे विधानसभानी अंदर प्रवेश माटेनो कोईए पास सुद्धा नथी कढाव्यो। आ बधुं ज लोकोनी आंखोमां धूळ नाखवा माटेनी गेम छे। राजीनामानी चेलेंज आपनारा धारासभ्ये कोई पास नथी कढाव्यो, न अध्यक्षने मळवा माटेनो पास छे, न विधानसभामां प्रवेश माटेनो पास छे। आखे आखो राजकीय ड्रामा छे। मारा सहयोगी निर्मल मारी साथे फोन लाइन पर जोडाયેલા છે। निर्मल, आ आखी आखी गेम शेना माटे थई रही छे? तो कांति अमृतिया विधानसभाना पगथिये बैठा छे परंतु पास नथी कढाव्यो, एने मळवा जवुं छे ने राजकीय ड्रामा चाली रह्यो छे। कांति अमृतिया पत्रकारोने कही रह्या छे के तमारी जन्म पहेलाथी हूँ राजनीतिमां छुं। 38 वर्ष पहेला यार्ड लईने आव्यो हतो, परंतु ए ज कांति अमृतिया आ वखते बोलीने भराई गया होय ते प्रकारनी राजनीति चाली रही छे। मोरबीमां चालता विरोधने खाळवा गांधीनगरना शरणे आवेला कांति अमृतिया हवे जे बोली रह्या छे ए पण सांभळवा जेवुं छे। परंतु बधानी वच्चे जेना माटे अहींया आव्या हता, जे पासनी वातो थती हती, विधानसभामां जवानी वात हती, परंतु एमणे हजू सुधी एवी कोई तसदी लीधी नथी। आ मात्र ड्रामा छे। मारा सहयोगी निर्मल मारी साथे फोन लाइन पर छे। निर्मल, आ गेम शेना माटे छे? बेसिकली मनीष તમે જોશો તો આ એક પ્રકારનું રાજકારણ એવું છે કે જેમાં ગોપાલ ઇટાલિયાની સામે કાંતિ અમૃતિયા અને ત્યાં વાંકાનેરના ધારાસભ્ય આ બંને ભાજપના ધારાસભ્યો છે કે જેઓ પણ લેવા સમાજ સાથે સંકળાયેલા છે। ગોપાલ ઇટાલિયા પણ લેવા પાટીદાર છે। આમ આ પાટીદાર પોલિટિક્સ એક નવા પ્રકારનું ઉભું થઈ રહ્યું છે કે જે માત્ર લેવા પાટીદારો વચ્ચેનું થઈ રહ્યું હોય એ પ્રકારનું લાગી રહ્યું છે। અત્યારે કાંતિ અમૃતિયા અહીંયા પહોંચ્યા છે, પરંતુ જે પ્રકારની જાણકારી મળી રહી છે કોઈ પણ પ્રકારનો પાસ તેમના દ્વારા કરાવવામાં આવ્યો નથી। અત્યારે કલેક્ટરનું પણ જાહેરનામું અહીં અમલી છે કે જેમાં તમે વરઘોડો કે સરઘસ નહીં કાઢી શકો, તેમ છતાં પણ મોટી સંખ્યામાં લગભગ 100 કરતા વધારે લોકોની હાજરીમાં અહીં કાંતિ અમૃતિયા આવ્યા છે। ઢોલ નગારા સાથે તેઓ આવ્યા છે અને સાથે સાથે તેમની સાથે જે લોકો આવ્યા છે તે તમામ લોકોએ કોઈ પણ પ્રકારનો પાસ નથી કરાવ્યો। સામાન્ય માણસે જો વિધાનસભામાં પ્રવેશવું હોય તો એમણે પાસ કરાવવો પડે છે, મંજૂરી લેવી પડે છે, પણ આ લોકો એવા છે કે જેમને કોઈ પણ પ્રકારની મંજૂરીની જરૂર નથી। निर्मल, एक गुजरातना लोकोने पण ए वातने जाणवामां रस हशे, कारण के धारासभ्यने जो विधानसभामां जवुं होय छे तो एना माटे पण पासनी व्यवस्था होती होय छे। धारासभ्य ને અંદર જવા માટે પોતાનું આઈ કાર્ડ બતાવવાનું રહેતું હોય છે, પરંતુ તેણે જો પોતાની સાથે અન્ય વ્યક્તિઓને લઈ જવાના હોય તો તેણે એ અન્ય વ્યક્તિઓ માટેની મંજૂરી લેવી પડતી હોય છે। 5 માણસ હોય કે 10 માણસ હોય, જો કદાચ 20 કરતા વધારે વ્યક્તિ હોય તો 20 પ્લસ માણસો અંદર લઈ જવા માંગે છે તે પ્રકારની એન્ટ્રી કરાવવી પડતી હોય છે। પણ હજી સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર મંજૂરી લેવામાં નથી આવી। કદાચ એવું લાગી રહ્યું છે કે હવે ઇનફોર્મલ વેમાં પ્રોસેસ કરવામાં આવી રહી છે મંજૂરી માટે અને તમામ લોકોને કાયદેસર બનાવવામાં આવી રહ્યા છે વિધાનસભામાં પ્રવેશ લેવા માટે। બિલકુલ બિલકુલ निर्मल, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા। પરંતુ હિરેન પણ જોડાયેલા છે। હિરેન, અત્યારે જે રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે, વિધાનસભામાં સમર્થકોને લઈ જવાની વાત વચ્ચે પગથિયે બેઠેલા કાંતિ અમૃતિયા પત્રકારોને કહી રહ્યા છે કે તમારી ઉંમર કરતા પણ પહેલેથી હું ફેમસ છું અને મેં પહેલા પણ ડેરિંગ કરેલું છે। આ ડેરિંગ વાળી રાજનીતિની અંદર પેટમાં શું દુખે છે અને માથું કેમ કૂટાય છે? હિરેન, ગોપાલ ઇટાલિયાની એ ચેલેન્જ સ્વીકારી અને કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચેલા છે। કાંતિ અમૃતિયાએ પણ કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા ગાંધીનગર આવે અને અમે બંને સાથે રાજીનામું આપીશું અને ફરીથી મોરબી વિધાનસભાની ચૂંટણી છે એ લડીશું। એ ચેલેન્જ ગોપાલે પણ સ્વીકારી હતી અને અત્યારે હાલ આ જે દ્રશ્યો છે કે એમના સમર્થકો સાથે ગોપાલ જે કાંતિ અમૃતિયા છે એ અહીંયા પહોંચેલા છે, પોતાની વાત છે એ અહીંયા રજૂ તેઓ કરી રહ્યા છે અને 12:30 વાગ્યા સુધી એમણે કહ્યું છે કે રાહ જોવામાં આવશે અને પછી તેઓ સત્તાવાર રીતે નિવેદન આપશે કે આમાં આગળ શું કરવું અને કેવી રીતે કરવું। સાથે એમના પરિવારના લોકો પણ એમની સાથે છે અને એ પરિવારની સાથે અહીંયા તેઓ પહોંચેલા છે, પોતાની એ વાત। ના એ તો હોય ને, હવે 30% વિરોધી પક્ષનું હોય એ કરે ને, અમારા કાર્યકર્તા મત દેવાળા નહીં કરે।
પરંતુ મોરબીની જે જનતા છે તેના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજનીતિ કરવી છે તો તમે જે રાજનીતિ છે તે કામની રાજનીતિ કરો, ચેલેન્જ કરો તો કામની ચેલેન્જ કરો. કામની ચેલેન્જ કરી લીધી છે. 4 દીમાં બધા કામ ચાલુ થઈ ગયા છે. નવા કામે ચાલુ થશે ને મોરબીમાં એવું કોઈ જે વરસાદ આવ્યો અઠવાડિયું થોડી ઘણી તકલીફ પડી છે, હું એની ક્ષમા માંગુ. બાકી મોરબીનું જે ડેવલપમેન્ટ છે ને એ ગુજરાતમાં ક્યાંય નથી. મોરબીના ડેવલપમેન્ટની વાત કરવામાં આવે છે તો શા માટે તમારે આ રીતે, જો ફરીથી ચૂંટણી આવશે તો અનેક લોકો છે, ખર્ચ કહો કે દરેક વસ્તુ છે, તમે તેમના દ્વારા પેમેન્ટ આપવાની પણ વાત કરવામાં આવી. એ તો એને લડવા આવે તો દેવાનું. અને અત્યારે ગોપાલ ઇટાલિયા નહીં આવે તો પછી હવા બારે ફરી રાહ જોશી. તમારો 12:30 કલાકે તે પોતાનું નિવેદન આપશે. એ પહેલાં અત્યારે જોઈએ તો એમના સમર્થનમાં આવેલા લોકો છે, મહિલાઓ છે, કાર્યકર્તાઓ છે, તે અહીંયા તેઓ પહોંચ્યા છે અને ખાસ એમના સમર્થનમાં એ તમામ લોકો અહીંયા પહોંચેલા છે. સાથે જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ પણ અહીંયા છે. કાંતિભાઈ અમૃતિયા પણ અહીંયા પહોંચેલા છે અને એ 12:30 વાગ્યા સુધી તેમની રાહ જોવામાં આવશે. ગોપાલ ઇટાલિયા અહીંયા આવે અને એના પછી પોતાનું સ્ટેન્ડ છે એ કાંતિ અમૃતિયા પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે. ગુજરાતની પ્રજાને મિસગાઈડ કરવાનો અને અધિકારી ઉપર તાનાશાહી કરવાનો જે ઝંડો ઉપાડ્યો એની મારા વ્યક્તિગત લડાઈ છે, પાર્ટીની વ્યક્તિગત લડાઈ. પછી મને કહે ને હજી તો કઈ કીધું નથી. કેટલા સમર્થકો હશે અત્યારે? મેં કોઈ ફોન જ નથી કર્યો. કેટલા હશે કાંઈ જોઈ લ્યો ને તમે બધું. તો આપણે કાંતિભાઈ અહીંયા વિધાનસભામાં આવી રીતે બેસવાની કોઈની મંજૂરી લીધી છે ખરી? હું રાજીનામું દેવા આવ્યો. કાગળ મારવા લખેલો હોય રાજીનામું દેવા આવે એટલે કાંતિભાઈ જો તમે રાજીનામું દેવા આવ્યા છો તો રાજીનામું આપી દો. હા, અમારે ગોપાલ ઇટાલિયન દેવાનું હોય. સમર્થકો સાથે વગર મંજૂરીએ બેસવું એક ધારાસભ્ય તરીકે કેટલું વ્યાજબી? હું અહીંયા મારો લેટર લઈને આવ્યો હું, રાજીનામું દેવા આવ્યો હું. પેલા સાંભળો, કોઈ પણ ચૂંટણી પંચનો નિયમ હોય છે, ચૂંટણી પંચનો અધ્યક્ષને પાવર હોય છે, અમે કાગળ લઈને જવાનું હોય, એમાં શપથ લેવા જાય તો પ્રજા જાય અને રાજીનામું. આ પેલો કિસ્સો હોય રાજીનામું દેવો જોઈને મારે ભેગા આવ્યા. આપણે પ્રયાસ કર્યો ગોપાલભાઈને કઈ વાત કરવાનો? બધાને કહેવાનું તો કહી દીધું. કાનાભાઈ 97માં ટોપના નેતા રે પૈસા ન લેવામાં આજીવન કરી દીધી. કાંતિભાઈ એવું થાય ખરું ગોપાલ પહેલા તમે રાજીનામું આપો? એવું ના થાય? મોરો કોને કહેવાય? એને મોરો બોલ્યા. એવું લાગે શરૂઆત કોને કરી છે તમને? હું ભરાઈ ગયું, મને નહીં ભરાઈ, જે ભરાઈ પોતે આજા. અત્યારે રાજુ બેઠા છો વિધાનસભા પગથિયે, આમાં તો જો ભરાઈ જાય તો એક બાજુ કાનો ને એક બાજુ 10 મિનિટ બેવું પડે, 5 મિનિટ બેવું પડે. કેટલા વાગ્યા? એક બાજુ કાનો ને એક બાજુ ગોપાલ. હું પ્રેસ દઈ દઉં. એક બાજુ કાનો એક બાજુ ગોપાલ. હવે પ્રેસ આપી દો. રાજીનામું આપવાના નહીં આપવાના? આપણે એક કામ કરો, રાજીનામું આપવાના નહીં આપવાના? એક મિનિટ ભાઈ, હું પ્રેસ એકલા દઉં, બીજા બધા આગળ રહેજો. પ્રદીપજીને અહીંયા જોડું માર્યું ને પ્રેસ દેવાની. રાજીનામું આપશો નહીં આપશો? ટાઈમ પૂરો થયો. એક મિનિટ બડો હમ તુમારે સાથ એના નારા લાગી રહ્યા છે. પાછળ જે પોસ્ટર દેખાય છે એમાં વાઘ અને સિંહના તસવીરો દોરેલા છે. કાંતિ અમૃતિયા અત્યારે રાહ જોઈ રહ્યા છે ગોપાલ ઇટાલિયાની, પરંતુ એમને પણ ખબર છે કે ગોપાલ ઇટાલિયા અહીંયા આવવાના નથી.